એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. જમ્મુની જેલમાં હુમલાનો ભોગ બનેલ પાક કેદીનું મોત. રાજ્યભરમાં સૂર્યનારાયણ બન્યા આકરા, લોકો ત્રસ્ત. બીએસમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવા કોંગ્રેસની માંગ. મહિન્દ્રા દ્વારા નવી બોલેરો મેક્સી પ્લસ લોન્ચ. સેવાદળના સ્થાપક ડોક્ટર હાર્ડિકરની જન્મ જયંતિ નિમિત્તે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. સોલ્જર ફોર વિમેન્સ અભિયાન શરૂ કરતું જિલ્લે. જમ્મુની કોર્ટ ભલવલ જેલમાં ગત શુક્રવારે હુમલાનો ભોગ બનેલ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું આજે ચંદીગઢની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પાકિસ્તાની કોર્ટ લખપત જેલમાં આ જ રીતે હુમલાનો ખરાબ રીતે ભોગ બનનાર ભારતીય કેદી સરબજીત સિંહનું મૃત્યુ થયું હતું. તેના એક દિવસ બાદ સનાઉલ્લા પર આ જ રીતે હુમલો થયો હતો. પોતાના સાથીની હત્યા કરવાના ગુનામાં જ ઉંમરકેદની સજા કાપી રહેલા ભારતીય સેનાના પૂર્વ જવાન વિનોદ કુમારે કોઈ બાબતે ઝઘડો થયા બાદ સિયાલકોટ નિવાસી સનાઉલ્લા પર હુમલો બોલ્યો હતો. તેમાં પાક કેદી ગંભીર રીતે ઘવાયો હતો. તેને પ્રાથમિક સારવાર માટે જમ્મુની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ તેને ચંદીગઢ ખસેડાયો હતો અને આજે જ્યાં તેનું ચંદીગઢમાં મોત નીપજ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે દિવસે આકરા તાપમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ જાય છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાયો કરી રહ્યા છે. સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે. બપોરના ગાળામાં વ્યાપક બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો અને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. તો બીજી તરફ તીવ્ર લૂના પગલે હવે ઝાડા ઉલટીના રોગમાં પણ વધારો જણાયો હતો. બહાર ખુલ્લામાં વેચાતી ચીજ વસ્તુને ન ખાવાની સલાહ અપાઈ રહી છે અને બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવાની સલાહ અપાઈ છે. રાજ્યના 11 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીનું પ્રમાણ વધતા પંખા એસીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. સાથે ઠંડા પીણા, તરબૂચ, કેરીઓની માંગ પણ વધી રહી છે. 1931માં સરદાર પટેલે અમદાવાદમાં ઐતિહાસિક વીએસ હોસ્પિટલ બનાવી હતી. અમદાવાદ શહેરના ગરીબ તથા મધ્યમ વર્ગ માટેની આ હોસ્પિટલ સરદાર પટેલે દૂરંદેશી વાપરીને બનાવી હતી. આ ઐતિહાસિક સ્થળે 1921માં એઆઈસીની આઝાદીના આંદોલન માટેની પ્રથમ બેઠક મળી હતી. મુખ્યમંત્રીને પણ આજે હું ખુલ્લો આક્ષેપ કરું છું કે 25/10/26 અમદાવાદ મ્યુનિસિપલ નગરપાલિકાનો 954 નંબરનો ઠરાવનો એ ઠરાવમાં સરદાર સાહેબે રજૂ કરેલા વિચારોનો અભ્યાસ કર્યા વિના તમે મેટ લાવ્યા છો. એક બાજુ તમે નર્મદા પર સરદાર સાહેબના મોટી પ્રતિમાજી બનાવવાની વાત કરો અને બીજી બાજુ સરદાર સાહેબ અમદાવાદના ગરીબ લોકોને, અમદાવાદ શહેરના મધ્યમ વર્ગના લોકોને આવતા દિવસોમાં સારવાર સસ્તા દરે મળે એ દિશામાં પ્રયાસ કરતા હોય ત્યારે આ નરાધમ ગોળસેવાદીઓને આજે હું ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે 96 કલાકમાં એ ઠરાવનો અભ્યાસ કરી લેજો. અમારી મુખ્યત્વે 3 માંગ છે. આ પ્રતિમાજીની તાત્કાલિક એની યથાયોગ્ય જગ્યાએ સ્થાપના થવી જોઈએ. મેટના નામે અમદાવાદ શહેરના મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના નાગરિકોની હાલ જે સસ્તા દરે સારવાર થાય છે એ સારવાર બંધ ન થવી જોઈએ. અને હાલ 1150 બેડની આ હોસ્પિટલ છે એ 1150 બેડની આ હોસ્પિટલ યથાવત રહેવી જોઈએ. અહીંયા આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે, સરદાર સાહેબનું સપનું જોડાયેલું છે, એટલે આ બિલ્ડિંગનો એક પણ કાંકરો ખેરવવો નહીં જોઈએ. આગામી 96 કલાકમાં આપ જાહેરાત નહીં કરો તો સરદાર સાહેબના હસ્તલિખિત દસ્તાવેજો શહેર કોંગ્રેસ પ્રજા સમક્ષ અને આ દેશની જનતા સમક્ષ પ્રસ્તુત કરશે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંચાલિત હોસ્પિટલ એ લોક સેવા માટે કામગીરી કરશે. હવે હું માનું છું કે જે ખરેખર સેવાની જે ભાવના જે દૂર થઈ છે આનું વેપારીકરણ કરવામાં આવી રહ્યું છે. મેટની સ્થાપના કર્યા પછી
સૌપ્રથમ તો આ લોકો કોલેજમાં આપણે જોઈ શકીએ તો સેલ્ફ ફાઇનાન્સરી આવે. જે વિદ્યાર્થીઓ 14,000માં ડૉક્ટર થતા હતા એમને આજે લાખો રૂપિયા ખર્ચવા પડે છે, તેમ છતાં સામાન્ય ગરીબ વર્ગનો વિદ્યાર્થી ત્યાં સુધી પહોંચી શકતો નથી. ત્યારબાદ લોકોને લૂંટવાનો જે પ્રયાસ કર્યો છે, ફક્ત લોકોને એક જ વાત કરે છે આ લોકો કે અમે 16 માળની બિલ્ડિંગ બનાવીશું, 34 અમે લોકો ઓપરેશન થિયેટર બનાવીશું. આ કોઈ વાત પ્રજાના ગળે ઉતરતી નથી. અને હેલિકોપ્ટરની વાત પણ એક આશ્ચર્યજનક બાબત છે. ત્યારે અમારે ખાસ કહેવું છે કે જ્યારે 1150 બેડ છે અહીંયા, બીજી 15 હું માનું છું કે બીજા 100-150 બીજી બેડ વધારો, પરંતુ આ શહેરના નગરજનોને કોઈ બેડની જરૂર નથી, કોઈ મોટા બિલ્ડિંગની જરૂર નથી, કોઈ હેલિકોપ્ટરની જરૂર નથી. ફક્ત આ લોકોની સેવા, ગરીબોની જે સેવા છે એ મફતના ભાવે ખૂબ જ ઓછી કિંમતે, ઓછા દરે થાય એવી અમારી માંગણી છે. અને ખાસ કરીને મેયરશ્રીને ગઈકાલે ફોન દ્વારા અને પત્ર લખીને પણ મેં માંગણી કરી હતી કે આપ શ્રી ઉપસ્થિત રહો. આજે ઉપસ્થિત નથી રહ્યા. એમની ભાવના જેવો ખ્યાલ આવે છે કે આ શહેરીજનોને કે એ લોકોને સરદાર સાથે કંઈ લેવા દેવું નથી. વીએસ હોસ્પિટલમાં સરદાર પટેલની પ્રતિમા ફરી મૂકવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી જોરશોરથી ચાલી રહી છે. આ ઉપરાંત સરદાર પટેલે જે હેતુથી હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું તે હેતુ યથાર્થ રીતે જળવાઈ રહે તેવી માંગણી પણ કરાઈ રહી છે. અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. મહિન્દ્રાએ પોતાની નવી પ્રોડક્ટ બોલેરો મેક્સી પ્લસને અમદાવાદ ખાતે લોન્ચ કરી છે, જેની કિંમત લગભગ 4.5 લાખ ગણાઈ રહી છે. શહેરના પરિવહનની જરૂરિયાત પૂરી કરવાના હેતુસર મહિન્દ્રા કંપનીએ આ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ બોલેરો મેક્સી ટ્રકમાં 2523 સીસી ફ્યુઅલ એન્જિન છે અને તે પ્રતિ लीटर 18 किमी माइलेज આપવાનો દાવો કરી રહી છે. ये बोलेरो मैक्सी ट्रक प्लस आज महिंद्रा की तरफ से हमने अहमदाबाद में लॉन्च किया है और इसकी खास बात ये है कि ये एक परफेक्ट सिटी पिकअप है, स्मॉल पिकअप. इसकी माइलेज 17.7 kmpl है. इसका जो कार्गो पेलोड है वो 1150 kg है. अनलिमिटेड वारंटी है ईयर 1 में और इंटीरियर्स बहुत अच्छे हमने इसके कर दिए हैं और ओवरऑल पैकेज बहुत अच्छा है. सिटी बेस्ड पिकअप, टर्निंग रेडियस 5.5 मीटर है कि नैनो गलियों में भी जा सकता है. तो ओवरऑल एक जिसको कहते हैं आइडियल सिटी बेस्ड पिकअप है ये बोलेरो मैक्सी ट्रक प्लस. और इसकी जो प्राइस है वो BS3 की प्राइस है 4.31 lakhs एक शोरूम अहमदाबाद. BS4 की जो प्राइस है वो 4.4 lakhs है एक शोरूम. देखिए गुजरात की मार्केट बहुत अच्छी है. लास्ट ईयर हमारा ग्रोथ इस मार्केट में 60% हुआ है. तो गुजरात जैसे प्रोग्रेस कर रहा है स्टेट, तो अगर इकॉनमी ग्रो करेगी तो इस प्रोडक्ट जैसी जो कैटेगरी है पिकअप्स की वो भी बहुत अच्छा ग्रो करेगी. क्योंकि इकॉनमी जब ग्रो करती है तो सामान इधर उधर ले जाने के लिए ज़रूरत होती है ऐसी गाड़ियों की. तो इकॉनमी ग्रो करती रहेगी तो ये गाड़ियाँ भी इन सेगमेंट में भी ग्रो करेंगी. આ બોલેરોની ડિઝાઇન સખત ટ્રાફિક, શહેરની સાંકડી ગલીઓ અને ફ્લાયઓવર્સ પરથી સડસડાટ નીકળીને ઈંધણની બચત કરશે એવો કંપની દાવો કરી રહી છે અને તેમાં વજન વહનની ક્ષમતા પણ વધારવામાં આવી છે. કોંગ્રેસ સેવાદળના સ્થાપક ડોક્ટર NS હાર્ડિકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હાર્ડિકરે ભણાવેલ શિસ્તના પાઠ આજની યુવા પેઢીને શીખવવાના છે. જ્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હાર્ડિકર જીવનમાંથી સેવાદળના સૈનિકોએ પ્રેરણા લેવાની છે. આ પ્રસંગે AICC ના સેક્રેટરી ઇરશાદ મિર્ઝા, સાગર રાયકા, મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની પેટા ચૂંટણીમાં 3 ટાયર સિસ્ટમનો અમલ કરીને 6 બેઠકો જાળવી રાખવા માટેનો વ્યૂહ પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં ઘડવામાં આવી હતી. ગુજરાતની પેટા ચૂંટણીમાં 3 ટાયર સિસ્ટમનો અમલ કરીને 6 બેઠકો જાળવી રાખવાનો વ્યૂહ પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં ઘડવામાં આવ્યો હતો. ગુજરાતની બનાસકાંઠા અને પોરબંદર લોકસભા બેઠકો તેમજ મોરવા, હડફ, લીંબડી, જેતપુર અને ધોરાજી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ આગામી 2 જૂનના યોજનાર છે.
જે અંગે રણનીતિ ઘડવા પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ સ્થાને મળી હતી. આગામી સમયની અંદર પેટા ચૂંટણીમાં ગુજરાતમાં 4 વિધાનસભા અને 2 સંસદની ચૂંટણી યોજાવાની છે. તેમાં કોંગ્રેસ પક્ષની આજ પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. મોટાભાગના સભ્યો હકારાત્મક ચર્ચા કરી, કારણ કે 4 જે વિધાનસભા છે 4 વિધાનસભા છે તો કોંગ્રેસ જીતેલી હતી. 2 પાર્લામેન્ટ છે એ પણ કોંગ્રેસ પક્ષના સાંસદ હતા. એટલે આગામી દિવસોની અંદર કઈ રીતે સારી રીતે જીતી શકાય અને ભારતીય જનતા પાર્ટી જે રીતે જુદા જુદા કાવા દાવા કરી અને આ બેઠક કબજે કરવા માગે એ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ફરીથી જનપ્રતિનિધિ કોંગ્રેસ પક્ષના જ સિમ્બોલ ઉપર ચૂંટાય તે માટેની આ પ્રાથમિક ચર્ચા કરી છે. તમામ જગ્યાએથી સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા વિચાર અગાઉના દિવસોમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહજી, વરિષ્ઠ નેતા શક્તિસિંહ અને બીજા આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તમારે સારા વાતાવરણમાં ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ તેના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરશે ત્યાં નિશ્ચિતમાં તમને જણાવો. જેમાં 2 બેઠકો લોકસભા અને 4 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક આગેવાનો દ્વારા મોકલાયેલા સંભવિત નામોની યાદી તૈયાર કરાઈ છે. આ સંભવિત નામોએ રાષ્ટ્રીય મોવડી મંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, જિલ્લા પ્રભારી અને પ્રમુખો હાજર રહ્યા હતા. ચૂંટણી રણનીતિ અંગે મનીષ જોશીએ ખાસ માહિતી આપી હતી. જિલ્લા દ્વારા શરૂ કરાયેલા સોલ્જર ફોર વિમેનના દેશવ્યાપી પ્રોગ્રામમાં ભાગ લેવા વિદ્યુત જામવાલ, આદિત્ય રોય કપૂર અને ટીસ્ટા ચોપડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સોલ્જર ફોર વિમેન ઝુંબેશ અંગે અભિનેતા વિદ્યુત જામવાલે જણાવ્યું હતું કે આ અભિયાનની શરૂઆત ઘરમાંથી જ થવી જોઈએ. હું બાળપણથી જ મહિલાઓનો આદર કરતો આવ્યો છું. ગ્લેમરની દુનિયામાં આ સ્થાને મને પહોંચાડ્યો છે. And that is the precise reason that Gillette is having this campaign, because men do the right thing, need to be recognized as men and praised for those solitary values that they are providing. And Gillette is also participating in this campaign in big cities, but also in smaller cities like Ahmedabad, but also going with Akshara and Lavanya to smaller places, to villages, grassroots levels, and working on awareness. સમાજને એક સંદેશ પાઠવવા માટે પ્રોગ્રામમાં ભાગ લેવા આવેલા આદિત્ય રોય કપૂરે જણાવ્યું હતું કે દિલ્હી સહિતના દેશભરમાં ગંભીર બનાવોને ઘટાડવા માટે જાગૃતિ અને શિક્ષણ મહત્વનો ભાગ ભજવી શકે છે. જ્યારે અભિનેત્રી ટીસ્ટા ચોપડાએ કહ્યું કે હું સ્ત્રીઓના સૈનિકોને સલામ કરી રહી છું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.